આખો શ્રાવણ મહિનો એક દીમાં એક જ કોળીઓ ખાય, આખો શ્રાવણ મહિનો. પણ જ્યાં શ્રાવણ મહિનો થાય ને ત્યાં બાપલા ભગત રાતી રાણ જેવા થઈ જાય. આપને જરાક શંકા થાય કે 24 કલાકમાં એક જ કોળીઓ ખાનાર માણા તગડો કેમ થઈ જતો હશે. હવે એના કોળિયાનું વર્ણન હું આપની સાનિધ્યમાં કહું છું, પણ વર્ણન સાંભળીને આપને હવાણી આવી જાય. હવે દાન મહારાજનો દરબાર ઠાકોરજીનું એ વખતમાંથી ત્યાં તો રહોડું, ત્યાં તો કાંઈ તાણ હોય નહીં. બ્રાહ્મણ રસોઈયો એની હારે ભગત પાછો મેળ રાખે. પેલો બ્રાહ્મણ રસોઈયો ઘઉંની રોટલીયું 60-70 કરી દે. ભગત રોટલીયું લઈને એના પપુડા વાળે ગોળ ગોળ, એક પપુડામાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, એમ 60 રોટલીઓનું લકડ હંતાડ કરે. અને ઈ રોટલીની વસાળે જે પોલ હોય એમાં ઘી અને હાકરનું રાબડું હાલવી દે. પછી બપોર વસાળે બેઠો બેઠો એક કોળીઓ ખાય. લ્યો એને શું વાંધો આવે? કોક કોક ના આવા કોળિયા હોય, હા, કોક કોક 11 શું રહે પણ આખા ઘરને અકળાવી દે. એ કળા લઈ આવ્યા, બટાટાની ખીચડી કરીશ, મગફળી બાફીશ. એ ભાઈ આ કરતા રોટલો દાબડતો હતો તને શું થાય?